રાજકોટમાં આવેલું વિંછિયા આજે સવારથી જ જડબેસલાક રીતે બંધ કરવામાં આવ્યું હતું। થોરિયાળીના ઘનશ્યામ રાજપરા નામના શખ્સની હત્યાને મામલે વિંછિયા બંધ કરાયો હતો તેમજ મૌન રેલીમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લોકોના ટોળાને કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એલસીબી એસઓજી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘનશ્યામના પરિવારે આરોપીને પકડી સજા આપવાની પણ માંગ કરી છે। અત્યારે રહેવા માટે નથી મકાન। હું પારકા ઘરે રહું છું। મારે 4 દીકરીઓ 1 દીકરો। મારા દીકરા રજળ આવ્યા, હું રજળી। છેલ્લે શું માંગ છે મારે ન્યાય જોવે, મારે મકાન જોવે। મારા મકાન પાડ્યા એના મકાન પડવા પડે। આ વ્યક્તિ 9 જણાય છે, એ 9 નોય માર ન્યાય મળવો પડે અને આ મારવા વાળા એનોય મારે ન્યાય જોવે। તી સિવાય હું આજ જઈશ નહીં। હવે એ થોરિયાળીથી વિંછિયા આઈસર રિપેરિંગ માટે આવેલા હતા અને આઈસર રિપેરિંગ કરાવતા હતા। ત્યાં ઘટના ઘટી છે અને એ લોકો આવી અને કુવાડી અને લાકડીના ઘા મારવા માંડ્યા અને સારવાર માટે રાજકોટ લઈ ગયા। તેનું મોત નીપજ્યું। તમને ક્યારે ખબર મને અહીંયા વિંછિયા જ્યારે સરકારી દવાખાનામાં લઈ ગયા ત્યારે મારે ફોન આવ્યો અને હું ડાયરેક્ટ દવાખાને ગયો। મરણ ગયેલ તેઓના મોટાભાઈ ઘનશ્યામભાઈ તેઓને શેખાભાઈ સાંભળ તથા 3 અજાણ્યા માણસો તથા તપાસમાં ખુલે તે રીતે બીએનએસ કલમ 103(1), 115(2), 118(2), 54 અને જીપી એક્ટ 135 મુજબની તેના મોટાભાઈને મારી નાખવા બાબતેની ફરિયાદ દાખલ કરેલી અને આ મર્ડરની તપાસ વિંછિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સર્વેયર સાહેબ ચલાવે છે। રાજકોટના જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા કરવામાં આવી હતી। ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો। રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે ત્યારે મામલો હત્યામાં પલટાયો હતો તેમજ મૃતકના પરિવારજનોએ હાલ મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ કરી છે। આમાં એવું છે પલોટ બાબતથી અમારે રબરે 4-5 વર્ષથી ડખા હાલતા હતા। આ બીજી વખત બનાવ બન્યો। તે પેલા બૈરા ઉપર અને બીજા મારા ભાઈ ઉપર ને એમાંથી ફરી એક વખત હુમલો થઈ ગયો હતો। આ બીજી વખત આ બીજી ખાર રાખી અને ફરીને આ હુમલો કર્યો। આમાં તો મારી જ નાખ્યો। કેટલા લોકો? 5-6 જણા હતા। હવે તમારી શું માંગણી? માંગણી બધાની ધરપકડ થાય જ્યાં સુધી એનું વિંછિયામાં સરઘસ ના કાઢે ત્યાં સુધી મારે લાશ સંભાળવા નથી થાય। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વેપારીઓ અને લોકો દ્વારા બંધનું એલાન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે ત્યારે બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું। સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ પણ વેરામાં વધારો થતાં જ પોતાનો વિરોધ નોંધાવ્યો છે ત્યારે બગસરા શહેર સજ્જડ બંધ રાખ્યા બાદ વેપારીઓ રેલી કાઢી મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હાજર નથી, જે પ્રજાના પ્રતિનિધિ છે, પોતે વેરો જે આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી। જે લોકોના પ્રતિનિધિ તરીકે એને આવેદનપત્ર સ્વીકારવું જોઈએ છતાં હાજર નથી તો અમારો રોષ છે કે બગસરાની પ્રજાને ક્યાંક ને ક્યાંક આ લોકો મળીને છેતરતા હોય। શું માંગ છે તમારી? જ્યાં લગન અમારું આવેદનપત્ર સ્વીકારશે નહીં અને જ્યાં લગન આ વેરો પરત નહીં લે ત્યાં લગન અમારી લડત ચાલુ રહેશે। મારું સાહેબ એટલું જ કહેવાનું છે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે વેરા મુદ્દે જે ગણના કરવામાં છે, ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેથી ગામ સંપૂર્ણપણે બંધ છે। વેપારીઓનો સારો સહયોગ છે, જેથી અમે નગરપાલિકાની ઓફિસે આવ્યા છીએ પણ ત્યાં ચીફ ઓફિસર સાહેબ હાજર નથી। જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વેપારીઓ, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ તમામ સંસ્થાઓના પ્રમુખો અને એના સભ્યો હાજર રહેશે અને જ્યાં સુધી ચીફ ઓફિસર નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસશું। જેમ ભૂગર્ભ વેરો જે અગાઉ બગસરા નગરપાલિકામાં કંઈ જ લેવામાં નહોતો આવતો, જે હવે 250 રૂપિયા લેવામાં આવશે। જેમાં પાણી વેરો 600 રૂપિયા લેવામાં આવતો, એમાં 300 રૂપિયાનો વધારો કરીને 900 રૂપિયા। સ્ટ્રીટ લાઇટ વેરો જે હતો નહીં તે હવે 50 રૂપિયા લેવામાં આવશે અને સફાઈ કર જે 15 રૂપિયા હતો એ વધારીને 100 રૂપિયા કરવામાં આવેલ છે।
ત્યારબાદ જનરલ સભામાંથી આગળ કમિશનર સાહેબ RCM ભાવનગર સમક્ષ મૂકેલ હતું, જેમાંથી એપ્રુવલ આવી અને આ 1 એપ્રિલ 2025 અમલવારી શરૂ થશે. જામનગરમાં તારમામંદ સોસાયટી વિસ્તારમાં એક બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને 2 લૂંટારાઓ ઘૂસ્યા હતા. પ્રૌઢ મહિલાને માર મારી મોઢે ડૂચો દઈને ઘરમાંથી 1 લાખની રોકડ રકમ અને 43 તોલા સોના સહિત 14 લાખની લૂંટ કરી હતી. પોલીસે ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી બંને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. એના શૂઝ પહેરેલા હતા, મને ડાઉટ થયો તમે ચાલ્યા જાઓ, તો એ લોકોએ મને ધક્કો મારી મોઢા પર હાથ રાખીને મને પછાડી સુરાવી દીધી અને પછી એ ઘણી કોશિશ કરી બચવા માટે, પણ ગળામાં ને મોઢામાં પાસો રાખ્યો. એમને મારા સાથે ખૂબ બહુ ખરાબ રીતે મારા સાથે મારતા રહ્યા. એ બંને કાલે આને ઘરે આવીને અને જે સિનિયર સિટીઝન છે આને બંધક બનાવીને અને 24 તોલા સોનો અને 1 લાખ રૂપિયા નગદ લૂંટ કરીને લઈ ગયા હતા અને પોલીસ દ્વારા તુરંત આ ઘટના પર એક્શન લઈને અને બંને આરોપીને અત્યારે અટક કરી લીધા છે. અને મુદ્દામાલ જે છે આ મુદ્દામાલમાંથી જે લગભગ 14 લાખનો જે મુદ્દામાલ હતો, આમાંથી 14 લાખના મુદ્દામાલમાંથી લગભગ બધું મુદ્દામાલ જે છે આ પણ રિકવર થઈ ગયો છે. જૂનાગઢને શિક્ષણનું હબ ગણવામાં આવે છે, પરંતુ કેટલાક શિક્ષણ માફિયાઓ શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખતા હોય તે પ્રકારનો જૂનાગઢથી કિસ્સો સામે આવ્યો છે. સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલતી લાલિયાવાડી સામે બોર્ડમાં સભ્ય તરીકે નિમણૂક પામેલા નિલેશ સોનારાએ જિલ્લા શિક્ષણ અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી અને શાળાઓ સામે એક્શન લેવા માટેની રજૂઆત કરી અને જરૂર પડશે તો શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવા માટે પણ તેઓએ તૈયારી બતાવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી ગ્રાન્ટેડ શાળાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ફરિયાદ મળશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી છે. બોર્ડ સભ્ય તરીકે આપણે રજૂઆત કરશું કે વિદ્યાર્થી રેગ્યુલર થાય અભ્યાસમાં અને ટ્યુશનમાં ન જવું પડે એવા સરકાર પગલાં ભરે. આપણે અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા કોર્સો આવેલા છે, સાયન્સમાં છે, 10મામાં છે, 12મામાં છે. એ મુદ્દા માટે ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સની આવી કોઈ કમ્પ્લેન ઇનિશિયલ નામજોગ જો અમારી પાસે આવશે તો ચોક્કસ હકીકત લક્ષી અમે તપાસ કરાવડાવી, એમનો અહેવાલ પૂરેપૂરો મંગાવી અને એમની હકીકતો જે પ્રમાણે બહાર આવશે એ મુજબ એ શાળા, એ શિક્ષકો જે કોઈ પણ હશે એની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થશે. જૂનાગઢમાં અંબાવાડીના ખોડિયારનગરમાં થયેલ ગરફડ ચોરીના 3 આરોપીઓ ઝડપાયા છે. ₹7 લાખનું સોનું અને 30,000 રોકડાની ચોરી કરી હતી, જેમાં ફરિયાદીના ભત્રીજાએ મિહિર હરવાણી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો જૂનાગઢ B ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી ભત્રીજા સહિત અન્ય 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 3 આરોપીઓને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરતમાં પડોશમાં જ રહેતા નરાધમ યુવકે 7 વર્ષની માસૂમનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. માતા પિતાને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પાડોશી દ્વારા નાની અમથી 7 વર્ષની બાળકીની ઉપર દાનત બગાડવામાં આવી છે. બાળકીનું અપહરણ કરીને તેને પાડોશી પોતાના રૂમમાં લઈ ગયો હતો અને ત્યારબાદ તેને ખોળામાં બેસાડીને તેના શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર મામલો વાલીઓને ખબર પડતા સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં સલાબતપુરા પોલીસ દ્વારા જે છે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં છે. ત્યારે ડીસીપી ભગીરથ ગઢવી આપણી સાથે છે, આપણે એમની જોડે જ વાત કરીને જાણે એમનું શું કહેવું છે. સર, સલાબતપુરા વિસ્તારમાં આવી ઘટના બનવી એટલે ખૂબ જ અઘરું કહેવાય. કોઈ દિવસ આવી ઘટના અહીં પ્રકાશમાં નથી આવી, પરંતુ આ વિસ્તારમાં જ્યારે આ ઘટના બની છે, શું કાર્યવાહી કરવામાં આવી છે, આખી વાર્તા શું છે? સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો છે. નાની દીકરી છે, એની સાથે એના જે ઓળખીતા જ છે, એટલે એના સગા નથી પરંતુ એના પરિચયના વ્યક્તિ છે, મોહમ્મદ હુસૈન કરીને છે.
એણે એ નાની દીકરીને જે દીકરી રહે છે એને બાજુના રૂમમાં જઈ જે ખાલી ઓરડી હતી ત્યાં લઈ જઈને એને સાથે શારીરિક હડપલા કર્યા. જે બાબતને લઈ જ્યારે દીકરીએ એના મા બાપને જણાવ્યું ત્યારે એના મા બાપે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી જે આરોપી છે એની ધરપકડ કરી હતી અને આરોપીએ કેમ આ કાર્ય કર્યું આ બધી તપાસ પોલીસે શરૂ કરી દીધી હતી. સર, તપાસની અંદર આરોપીએ અગાઉ પણ કોઈ દીકરી સાથે આ રીતની હરકત કરી છે કે એવું કંઈ કબૂલ્યું છે કે કંઈક વાત કરી ખરી? જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન થયું છે અત્યારે આરોપીનું એમાં એવી કોઈ બાબત સામે નથી આવી કે અગાઉ આવું કોઈ એણે કાર્ય કર્યું છે કે નહીં. એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગીએ છીએ કે જેથી અમને ખ્યાલ આવે કે આણે આ દીકરી સાથે કે અન્ય કોઈ સાથે પણ આ પ્રકારની કોઈ દુષ્કૃત્ય કર્યું છે કે નહીં એ અમને ત્યારબાદ જ ખ્યાલ આવશે. આરોપી છે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે અને એ અહીંયા એમના જે વિસ્તારમાં નથી રહેતો પણ થોડોક દૂર રહે છે પરંતુ એ લોકોના પરિચિતમાં છે. એટલે કહી શકાય કે પરિચિત જે છે એના દ્વારા જ આ રીતની હરકત કરવામાં આવી રહી છે, પરંતુ આ હરકત સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં સલાબતપુરા પોલીસ દ્વારા નરાધમની ધરપકડ કરવામાં આવી અને આ મામલાની અંદર વધુ કાર્યવાહી જે છે સલાબતપુરા પોલીસ હવે હાથ ધરી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના સલાબતપુરા વિસ્તારમાં શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે. માત્ર 7 વર્ષની જે નાની અમથી બાળકી છે, આ બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સલાબતપુરા પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં છે. નરાધમની જે છે ધરપકડ કરવામાં છે. હાલ સુરતના સલાબતપુરા પોલીસ જાપ્તામાં ઉભેલો આ આરોપી જોવા મળી રહ્યો છે, જેણે નાની અમથી માસૂમ બાળાની ઉપર પોતાની દાનત બગાડી હતી. પાડોશમાં રહેતા આ નરાધમે બાળકીને દબોચી લીધી હતી. ત્યારે બાળકીની ઉપર આણે દાનત બગાડી હતી. બાળકીનું અપહરણ કરીને આ નરાધમ તેના રૂમમાં લઈ ગયો હતો. માતા પિતાને જાણ થતાં જે પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે જે છે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. માત્ર 18 વર્ષીય આરોપી મોહમ્મદ હુસેન જોવા મળી રહ્યો છે, જેને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 7 વર્ષની નાની અમથી બાળકીની છેડતી પણ આ આરોપી દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, બાળકીને પોતાના રૂમમાં પટાવી સમજાવીને લાલચ આપીને લઈ જવામાં આવી હતી. બાળકીને ખોળામાં બેસાડીને શારીરિક છેડતી પણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારને આખો મામલો જાણ થતાં પરિવાર દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે છે આ નરાધમની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જે પહેલા આ નરાધમે અન્ય કોઈ બાળકીની સાથે આવી કોઈ હરકત કરી છે કે કેમ તેની પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરત શહેર ઝોન 4 પોલીસે 31ને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડીસીપી ઝોન 4 પોલીસે 200થી વધારે દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેશ્યુ ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. ડાયમંડ નગરી સુરતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. સાથે જ સુરત શહેર એસઓજીએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. શહેરના સાયલેન્ટ ઝોનમાં ડ્રોન કેમેરા સાથે સર્ચ કરવામાં આવી રહ્યું છે. 31મી ડિસેમ્બરે શહેરમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સાથે 4000 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં ગોઠવાયેલા છે. ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે. ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે. તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે. નવું વર્ષ 2025ના આગમન પહેલા ટ્રાફિક નિયમોના પાલનને લઈને સુરત પોલીસે કડક અભિગમ અપનાવવાનું નક્કી કર્યું છે. છેલ્લા દિવસે પોલીસે અનોખી પદ્ધતિ અપનાવી છે. વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોના મહત્વ વિશે પણ સમજાવ્યું છે. ગુલાબ આપીને હેલ્મેટ પહેરવા માટે કહ્યું છે. જો કે 1 જાન્યુઆરીથી આજ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમ પાલન ન કરનાર સુરતી લોકો પર કેસ કરીને ચુસ્તપણે દંડ પણ વસૂલ કરશે. પોલીસ તંત્ર સાથે એસએમસી તંત્ર સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. એ બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા. ત્યારે કેટલાક જે ટ્રાફિકના નિયમો છે આ નિયમોનું પાલન થાય છે કે કેમ એને લઈને સુરત પોલીસ જે છે અત્યારે રસ્તાની ઉપર જોવા મળી રહી છે. તો ખાસ કરીને જે હેલ્મેટ વગર અથવા હેલ્મેટ પહેરીને લોકો આવી રહ્યા છે,
જે અત્યારે જોવા મળી રહ્યો છે કે ગુલાબનું ફૂલ રસ્તામાં જે છે આપવામાં આવે છે. સર પણ અહીંયા છે. સર જોડે આપણે વાત કરીએ. એસીપી સર, આપથી વાત કરીને જાણવા માંગીશ, અત્યારે જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો, આજે કઈ રીતના વર્ષના છેલ્લા દિવસે નિયમોનું પાલન કરવામાં આવે છે? ગૃહમંત્રી સાહેબે તથા અમારા સીપી સાહેબે ખાસ સૂચના કરેલી કે અમુક લોકો હેલ્મેટ પહેરતા નથી, જેનાથી અકસ્માત મોત થાય છે અને ગંભીર પ્રકારના બનાવો બને છે અને એમાં ઘણી વખત વાહન ચાલકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જેથી અમે આ થોડા દિવસ પૂરતું બધાને જાણ કરીએ છીએ કે હેલ્મેટ પહેરો, જેથી તમને કદાચ પડી જાય, સ્લીપ થાય, એક્સિડન્ટ થાય તો ગંભીર ઈજા નહીં થાય અને આપણો જીવ બચી શકે. એ માટે અમે હાલ ગુલાબ આપી વાય જંકશન ખાતે તમામને અમે સૂચના કરી છે કે તમે હેલ્મેટ અવશ્ય પહેરો અને પોતાની જિંદગી પણ બચાવો. બેન, આજે રોડ રસ્તા પર પોલીસ ઉતરી ગઈ છે અને લોકોને સમજાવવામાં આવી રહ્યા છે, શું કહેવું છે? સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કુલ 45 દિવસ માટે હેલ્મેટ ટ્રાફિક અવેરનેસની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેનો મુખ્ય હેતુ એ સુરતીઓની સુરક્ષા સાથે એમના પરિવારની સુરક્ષા સાથે સંકળાયેલો છે. સુરત શહેર ટ્રાફિક શાખા એ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહી અને હાલમાં અલગ અલગ રોડ એન્જિનિયરિંગના સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2024 દરમિયાન જેવી રીતે સુરતીઓએ સિગ્નલનું અમલીકરણ કરી કુલ 40થી વધારે અકસ્માતોમાં ઘટાડો કરેલ છે. એટલે સુરત પોલીસ દ્વારા અત્યારે પ્રેમથી સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ 45 દિવસની આ જે સાયકલ પૂરી થઈ જશે ને, 45 દિવસ બાદ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ તો પ્રેમનો સહારો લેવામાં આવી રહ્યો છે, ગુલાબનું ફૂલ લોકોને આપીને સમજાવવામાં આવી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. બોટાદમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો બોટાદથી સમાચાર મળી રહ્યા છે. 31 ડિસેમ્બરને લઈને બોટાદમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન પર બોટાદ પોલીસ સઘન ચેકિંગ હાથ ધરી રહી છે. 31ને લઈને શહેરને જિલ્લામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ડીવાયએસપી, પીએસઆઈ, એસઓજી સહિતના પોલીસ કાફલા પણ તપાસમાં લાગી ગયા છે. રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની પણ ચકાસણી થઈ રહી છે. ડીવાયએસપી એનપી આહિર, બોટાદ જિલ્લો. સાહેબ, આજે 31 ડિસેમ્બરને લઈને વિશેષ ચેકિંગ, ક્યાં ચેકિંગ, કેવા પ્રકારનું ચેકિંગ અને કેવી કાર્યવાહી? સમગ્ર ગુજરાતમાં 31ની ઉજવણીને ધ્યાને રાખીને માનનીય ડીજી સાહેબ, ભાવનગર રેન્જ આઈજી સાહેબ તથા બોટાદ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જે વધુ ભીડભાડવાળા વિસ્તાર છે, જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા જ્યાં અસામાજિક તત્વોનો વધુ બેસાડો રહેતો હોય છે, ત્યાં ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. તે અનુસંધાને આજે બોટાદ સિટીના રેલવે સ્ટેશન ખાતે બોટાદ એસઓજી, બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન, આરપીએફની ટીમ, બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં ઘોઘા રોડ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો સમાચાર છે, ભાવનગરથી ઘોઘા રોડ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 31મી ડિસેમ્બરને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ભાવનગરના ઘોઘા રોડમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મિની દીવ ગણાતા વિસ્તારમાં પણ મેગા સર્ચ હાથ ધર્યું હતું. દીપક ચોક, અડોદરા વ્યાસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો. 1000 લીટર દારૂના આથાનો નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં ઘોઘા રોડ પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની જગ્યા બદલવામાં આવી છે. તો સમાચાર મળી રહ્યા છે, સુરતથી મેટ્રોની કામગીરીને લઈને પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો સુરતમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની જગ્યા બદલાઈ છે. નાનપુરા સ્થિત બાગમાં પ્રતિમાને સ્થળાંતર કરવામાં આવી છે. દયાળજી બાગમાં પ્રતિમાનું સ્થળાંતર કરાયું છે. મેટ્રોની કામગીરીના કારણે પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવે સ્વામી વિવેકાનંદ સર્કલ દૂર કરવામાં આવશે. પ્રતિમા હવે દયાળજી બાગની શોભા વધારશે. સુરતમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાની જગ્યા બદલાય છે. દયાળજી બાગમાં પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવે સ્વામી વિવેકાનંદ સર્કલ દૂર કરાશે. મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પ્રતિમા હવે દયાળજી બાગની શોભા વધારશે.
સુરતમાં વર્ષ 2009માં થયેલી હત્યાનો મામલો સામે આવ્યો હતો। સતત 15 વર્ષથી નાસ્તો ફરતો આરોપી રામચંદ્ર ગોડા આખરે પોલીસે તેને ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતેથી ઝડપી લીધો છે। આરોપીએ પોતાના જ મિત્રની હત્યા કરી હતી। જમવા બાબતે મિત્ર ભગવાન નાયકની હત્યા કરાઈ હતી। રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોરમાં છુપાઈને આરોપી નોકરી કરતો હતો। 15 વર્ષથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સા ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે। આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે 2009માં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌપ્રથમ રાજસ્થાન, દિલ્હી, બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો, નોકરી કરતો હતો અને છેલ્લા 10-12 વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો। તે ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના ને એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈને રહેતો હતો પોલીસથી બચવા માટે। એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો। સુરત ને વલસાડ જિલ્લામાં આતંક મચાવનાર શિકલીગર ગેંગના 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ચોપડે કુલ 28 ગુના પણ દાખલ છે। સુરત, વલસાડ, ભિલાડ, વાપી, મુંબઈમાં ગુનાઓ નોંધ્યા હતા। કુલ 13 જગ્યાએ ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના 3 આરોપી હવે પોલીસ ગિરફ્તમાં છે। આરોપીઓ પાસેથી ચાંદીની પાયલ, ચાંદીના સિક્કા, મોબાઈલ ફોન તેમજ ચોરી કરવાના સાધન પણ મળી આવ્યા હતા। જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે। ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા। એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી। આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14 થી વધુ ગુનાઓમાં ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે। સુરતમાં વધુ એકવાર બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે મારામારીનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના સહારા દરવાજા પાસે આવેલ સ્મીમેર હોસ્પિટલ નજીક ઘટનાનો બનાવ બન્યો હતો। કડોદરાથી સ્ટેશન જતી બીઆરટીએસે આગળ ચાલી રહેલા વાહન ચાલકને હોર્ન મારતા વાહન ચાલક દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી। એટલું જ નહીં, મુસાફરોથી ભરેલ બસ પર વાહન ચાલકે પથ્થરમારો કરતા મુસાફરોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ગીર સોમનાથમાં દરિયાઈ માર્ગે હોડીમાં દારૂ ભરીને ઘૂસડવાનો કિમિયો એલસીબી પોલીસે નાકામ કર્યો છે। એલસીબી પોલીસે દમણથી ચોરવાડ જતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ₹12,29,000ના મુદ્દામાલની વિદેશી દારૂની 105 પેટી, બિયરની 19 પેટી અને હોડી પણ જપ્ત કરવામાં આવી છે। સાથે જ એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। અમરેલીના રાજુલા પંથકમાં 2.5 મહિના પહેલા ગુમ થયેલી મહિલાનો ભેદ ઉકેલાયો છે। ગુમ મહિલાને બાબરિયા ધારના ભાવેશ પરમાર સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો। ભાવેશની પહેલી પત્ની અને ગુમ સોનલબેન વચ્ચે અવારનવાર અણબનાવો પણ બનતા હતા। ભાવેશ પરમારે કબૂલાત આપી છે કે સોનલબેનને લઈ જઈ માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘા મારી મોત નિપજાવી હત્યા કરી હતી। સોનલના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો અને કૂવા ઉપર ઝાડી ઝાખરા પણ નાખી દીધા હતા। મારી બેન રાજુલા બાબરિયા ધાર પ્રેમ લગ્ન કર્યા હતા તો એને 3 વર્ષ થયા। તો અમારે ઘરે આટો મારવા આવતી હતી તો 8-10 દિવસે આવતી હતી તો એ આવતી નથી। તો પછી અમે પોલીસ સ્ટેશને ગયા। પોલીસ સ્ટેશને અમે જાણ કરી સાહેબને। સાહેબ અમારી બેન ઘરે આવતી નથી। તો સાહેબે પોલીસવાળાએ તો એને બોલાવીને પૂછ્યું તો પછી એની તપાસ કરી તો એને પોલીસવાળા પાસે માની ગયા કે અમે એને મારી કાઢીને 2-3 મહિનાથી કવામાં નાખી દીધી છે। અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલા કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે
એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવો જોઈએ. અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધારથી મારી નાખેલ હતો. અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.